હે ભગવાન સદા ભવાની શારદા મન પર રહે। શ્રી ગણેશ પંચદેવ રક્ષા કરજો। બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ દેવની ક્ષમા કરજો। બ્રહ્મા છે બ્રહ્મલોકના વાસી, ભગવાન વૈકુંઠના વાસી, શંકર કૈલાસના વાસી। બ્રહ્માને સાવિત્રી, ભગવાનને લક્ષ્મીજી, શંકરને પાર્વતી, બ્રહ્માને હંસનું વાહન, ભગવાનને ગરુડનું વાહન, શંકરને પોઠિયાનું વાહન। આ ત્રણ દેવની રચના એવી સૌદ ભૂમિની રચના। પાતાળ, રાતાળ, માતાળ, શીતળ, વશીતળ, તવિતળ, રસાતળ, મૃત્યુલોક, દેવલોક, ચુલોક, ભૂલોક, અહીંલોક, મહિલોક ને ગર્વલોક, સૌદ લોક ભગવાને બનાવ્યા। સાત નીચે ચ ઉપર વશમાં છે મૃત્યુલોક। મૃત્યુલોકમાં ભગવાને 50 કરોડ જોજનમાં મનુષ્યલોક બનાવ્યો। 13 કરોડમાં દરિયો, 12 કરોડમાં ડુંગર, 11 કરોડમાં ઝાડી, 9 કરોડમાં મનુષ્યલોક, 3 કરોડમાં ખાર ને 2 માં અંધારું। ભગવાને પૃથ્વી બનાવી, પવન બનાવ્યો, પાણી બનાવ્યું, અગ્નિ બનાવી, સૂર્ય બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, નવલખ તારા બનાવ્યા, આભ બનાવ્યા, વાદળા બનાવી, વીજળી બનાવી, તેની સૃષ્ટિ બનાવી। શિયાળો, ઉનાળો ને ચોમાસું, ત્રેતાયુગ, સતયુગ, દ્વાપર ને કળયુગ, 4 યુગ બનાવ્યા। તેમાં 33 કરોડ દેવ, 64 કરોડ દાનવ, 56 કોટી આદવ, 88,000 ઋષિ, 64 જોગણી, 52 વીર, 49 વાયુ, 12 મેઘ, નવનાથ દ્વારા, ગીતા, ઓગવંચી રામાયણ, તુલસીગત રામાયણ, વાલ્મીકી રામાયણ, હનુમાનગત રામાયણ, મહાભારત, ભાગવત, શિવ પુરાણ, ગરુ પુરાણ, ગજ પુરાણ ને માર્કંડ પુરાણ, સહશાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ ભગવાને મનુષ્ય માટે કર્યા। સામવેદ, અર્થવેદ, રુદ્રવેદ, યજુર્વેદ, ત્રેતાયુગ, સતયુગ, દ્વાપર ને કળયુગ, આ 4 યુગની 1 સોકડી થાય, 1000 સોકડીએ 1 કલ્પ થાય। મેરુ પર્વતને માથે લીલગિરી નામનો પર્વત, એમાં કાલભૂષણડી રહે। અહો રામ નામની કથા કરે તો કાલભૂષણડી ગરુડને પૂછે કે આથળ માથે ક્યારે આવ્યા, તો કહેશે કે હું 1 કલ્પથી રામ નામની કથા કરું છું। તો રતુધજ રાજાને ઘરે, મંદાસા જાળંધરને ઘરે, રુદના અનુરસને ઘરે, ઓખા કદમ ઋષિને ઘરે, દેવહૂતિ બ્રહ્માને ઘરે, સાવિત્રી ભગવાનને ઘરે, લક્ષ્મીજી શંકરને ઘરે, પાર્વતી સૂર્ય નારાયણને ઘરે, રાંધણ રાણી ચંદ્ર માના ઘરે છે, રોહિણી કૃષ્ણ ભગવાનના ઘરે, રૂકમણી રામના ઘરે, સીતાજી લક્ષ્મણના ઘરે, ઉર્મિલા ભરતને ઘરે, માનવી શત્રુઘ્નને ઘરે, સુરગીતા 5 પાંડવને ઘરે, દ્રૌપદી રાવણને ઘરે, મંદોદરી ઇન્દ્રજીતને ઘરે, સુલોચના નળ રાજાને ઘેર, દમયંતી સિકંદર રાજાને ઘરે, સુદાણા હરિશ્ચંદ્રને ઘેર, તારામતી શેઠ સંગાળશાને ઘેર, સંગાવતી જગદંબા મુનિને ઘરે, રેણુકા ગૌતમ ઋષિને ઘરે, હરિયા અંત્રી ઋષિને ઘરે, હંસોયા વશિષ્ઠને ઘરે, અનુદતિ વાસુદેવને ઘરે, દેવકી નંદ રાજાને ઘરે, જશોદા દશરથ રાજાને ઘરે, કૌશલ્યા દશરથ રાજાને ઘરે, સુમિત્રા દશરથ રાજાને ઘરે, કૈકા સહી મનુને ઘરે, શત્રુકા કશ્યપ ઋષિને ઘરે, અદિતિ જાંબુવંતી કલાવંતી સતભામા દાલનદેવી શાંતા વીરબાઈ કુંવરબાઈ માતા અંજની માતા દેવહૂતિ માતા દીતિ ને અદિતિ રોહિણી માજરી રૂપાદેવી દેવલદેવી તોલાદેવી મંદાલસા સુડાલા સંગાવતી નાગપદમણી ઓથલ પદમણી ઉર્વશી રેવતી ને રતી વિનતી વિશંભર નાથ સુણજો કાને રે એના ગુણતણો નહીં આવે પાર કે લખું છું પાને રે હઠ લીધો અણ્યા કશે ક્યાં છે તારા શાની પ્રભુ પ્રગટ્યા પેલા થઈ ગયા અંતર ધ્યાની ધરું છે 5 વર્ષનું બાળ તપસ્યા કીધી તેને સમર્યા દીનો નાથ તો પદમી દીધી શું વિભીક્ષણ લંકેશ્વર જય કીધા શરણે શીશ નમાવી રે અમરગઢ લીધા બળી રાળવે કુળ કીધા રે વામન થઈ પ્રભુ પતાળ કર્યું રાજ આવે રે દઈને દુર્વાસાએ દીધો શ્રાપ ક્રોધ ચડાવી રે અમરીશના રાખ્યા માન કે શીશ નમાવી રે નરસિંહ મહેતાને સભામાં હાર આપ્યો ભક્ત વધારણ નાથ કે શરણે રાખો રે નરભે રામ શ્યામ સકપણ સાસુ કરજોડી લાગુ પાય કે ભક્તિ કરજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।